હેલો ફ્રેન્ડ્સ, ગરમીની શરૂઆત થઈ ચૂકી છે તો હું આવી ચૂકી છું ફેમિલી ફન વોટર પાર્કમાં, જે અમદાવાદથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યાં તમને અનલિમિટેડ રાઇડ સાથે અનલિમિટેડ એડવેન્ચર પાર્ક અને અનલિમિટેડ ભોજન મળી જવાનું છે. ઘણું વિશાળ વોટર પાર્ક છે. તે તમે જોઈ રહ્યા છો બહાર પાર્કિંગ એરિયા છે. ઘણો મોટો પાર્કિંગ એરિયા છે. પોતાની ગાડી લઈને આવો કાં તો કોઈ પણ વ્હીકલ લઈને આવો, અહીંયા પાર્ક કરી શકો છો. ઘણું વિશાળ પાર્કિંગ એરિયા બનાવેલું છે. સામે જે જોઈ રહ્યા છો એ ફેમિલી ફન વોટર પાર્કનો એન્ટ્રી ગેટ છે. આપણે અહીંયાથી ટિકિટ લેવાની રહેશે. તમને ટિકિટ વિશે પણ જણાવી દઉં. અહીંયા 10 વર્ષથી ઉપરના બાળકો માટે 700 રૂપિયા ટિકિટ રહેશે અને પર પર્સન 700 રૂપિયા ટિકિટ છે. 10 વર્ષથી નાના બાળકો માટે 600 રૂપિયા ટિકિટ છે અને 3 વર્ષથી નાના બાળકો માટે ફ્રી છે. તમારે અહીંયા આવવા માટે એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે. એડવાન્સ બુકિંગ માટે પર પર્સન 100 રૂપિયા ટિકિટ ચાર્જ લેશે. તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ ફેમિલી ફન વોટર પાર્ક ઓનલી ફેમિલી માટે એલાઉડ છે, ઓનલી બોયઝ માટે એલાઉડ નથી. જો તમે તમારી ફેમિલી સાથે આવતા હોય અને કપલ્સને પણ એલાઉડ રહેશે, એટલે ફેમિલી માટે ઘણું સારું વોટર પાર્ક છે. અમે અમારું બેગ ચેકિંગ કરાવીને ટિકિટ લઈને અંદર આવી ચૂક્યા છીએ. 10 વાગ્યા 5 વાગે એક્ઝિટ રહેશે. અહીંયા સામે તમે જોઈ રહ્યા છો બધી રાઇડ્સ છે. અંદર એન્ટર થતાં જ તમને લોકર રૂમ અને સ્વિમિંગ ડ્રેસની ટિકિટ બારી દેખાઈ જશે. ત્યાંથી તમે લોકર રૂમની ચાવી અને સ્વિમિંગ ડ્રેસ લઈ શકશો. 50 રૂપિયા ડિપોઝિટ લેશે લોકર રૂમની અને ડ્રેસની પણ 100 રૂપિયા ડિપોઝિટ લેશે. અહીંયા લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ લોકર રૂમ નથી, તમે એક જ લોકર રૂમમાં મૂકી શકો છો. ડિપોઝિટ તમને રિટર્ન થતાં પાછી મળી જશે અને અહીંયા આવવા માટે તમારે એડવાન્સ બુકિંગ કરવાનું રહેશે. એક દિવસ પહેલાં પણ તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. તમે જે 100 રૂપિયા આપીને એડવાન્સ બુકિંગ કરાવેલું હોય છે, પછી જ્યારે તમે અહીંયા આવો ત્યારે તમારે ફૂલ પેમેન્ટ આપવાનું રહેશે. તમે કેશ કાં તો ઓનલાઈન પણ ફૂલ પેમેન્ટ કરી શકો છો. ગરમી બહુ પડી રહી છે તો બહુ મજા આવવાની છે. અહીંયા વોટરની રાઇડ સાથે એડવેન્ચર પાર્કની પણ ઘણો આનંદ આવવાનો છે. અહીંયા નાના ભૂલકાઓની પણ અલગ વોટર રાઇડ છે અને મોટાઓની પણ વોટર રાઇડ છે. અહીંયા નાના ભૂલકાઓ સાથે તમે પણ વોટર એન્જોય કરી શકો છો. એ રીતે પણ રાઇડ્સ બનાવેલી છે. અહીંયા એડવેન્ચરમાં સાયકલિંગ, રોકેટ ઇન્જેક્શન અને મોટો હિંચકો, ઘણા બધા એડવેન્ચર્સ છે. ઘણી મજા આવવાની છે. અહીંયા અલગ અલગ ટોટલ 6 સ્વિમિંગ પુલ બનાવેલા છે. આ ફેમિલી ફન વોટર પાર્કમાં અનલિમિટેડ બ્રેકફાસ્ટ, અનલિમિટેડ લંચ અને હાઈ ટી અનલિમિટેડ છે. સવારના 10 વાગી ચૂક્યા છે. અમે બ્રેકફાસ્ટ કરવા આવી ચૂક્યા છીએ. સવારના નાસ્તામાં તમને ઇડલી, સાંભાર અને પૌવા મળી જશે. આ રીતનું અહીંયા તમને બેસવા પણ મળી જશે.
અહીંયા સ્કાય સાયકલિંગ, રોકેટ ઇન્જેક્શન, મોટા હિંચકા અને 360 ડિગ્રી સાયકલિંગનો પણ ઘણો આનંદ આવવાનો છે. ખૂબ મજા આવવાની છે એક્ટિવિટીઝ કરવાની, અને સાથે વોટર પાર્કની પણ ઘણો એન્જોય થવાનો છે. એકવાર તમે પણ જરૂર આનંદ લેજો. આજે અમે આવી ચૂક્યા છીએ, અમને ખૂબ મજા આવી રહી છે. અમને ખૂબ મજા આવી. અહીંયા શાવરની સાથે વેવ્સનો પણ આનંદ લીધો અને ડાન્સનો પણ આનંદ લીધો. અમે લંચ કરવા આવી ચૂક્યા છીએ. લંચમાં કેરીનો રસ છે, પૂરી છે અને છોલેનું શાક, અને સાથે પુલાવ પણ છે. અનલિમિટેડ લંચ રહેશે. તમે લંચ કરવા માંગો તો અહીંયા બેસીને પણ કરી શકો છો, નહીં તો આની આગળ એક વિલેજ રીતે પણ બનાવેલું છે. ત્યાં તમે ખાટલા પર શાંતિથી બેસીને લંચ કરી શકો છો અને આરામ કરી શકો છો. અહીંયા નાના બાળકો સાથે મોટાઓને પણ ઘણી મજા આવવાની છે. એ રીતની રાઇડ્સ બનાવેલી છે. નાના બાળકો સાથે તમે પણ એન્જોય કરો એ રીતનું બનાવેલું છે અહીંયા. અહીંયા તમે શાવર સાથે ગરબા અને ડાન્સનો પણ એન્જોય કરી શકો છો. તમે જોઈ રહ્યા છો અહીંયા બધા ગરબા રમી રહ્યા છે. હવે અમે ઉપર આવી ચૂક્યા છીએ. તમને ઉપરથી પણ વોટર પાર્કનો નજારો બતાવી દઉં. આ આગળનો પાર્કિંગ એરિયા છે. તમે જોઈ રહ્યા છો ગાડી પાર્ક કરેલી છે, અને આ વોટર પાર્ક છે. આ મોટી રાઇડ્સો છે. અહીંયા રિંગ રાઇડ્સ પણ તમને જોવા મળી જશે. મોટાઓ માટે, નાનાઓ માટે ઘણી રાઇડ્સો છે. ફૂલ મજા છે. અને અનલિમિટેડ લંચ, અનલિમિટેડ બ્રેકફાસ્ટ, ઘણી મજા આવી ગઈ. તમે પણ જો ફેમિલી સાથે એન્જોય કરવા માંગતા હોય તો ફેમિલી ફન વોટર પાર્કમાં એકવાર જરૂર આવજો. આ ઉપરનો નજારો છે. આખું વોટર પાર્ક દેખાઈ રહ્યું છે, અને આ મોટી રાઇડ્સ છે. સાંજના 4:30 વાગી ચૂક્યા છે અને અમે હવે એક્ઝિટ કરી રહ્યા છીએ. આપણે અહીંયાથી એન્ટ્રી કરી હતી. અહીંયાથી આપણે લોકર રૂમ લીધો હતો. ત્યાંથી આપણે ડિપોઝિટ લઈને એક્ઝિટ કરીશું. ફ્રેન્ડ્સ, તમે પણ ફેમિલી ફન વોટર પાર્કમાં જઈને આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.